વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગ 1 ડીવાય/બીકોમ સેમ 5ના એમપી ક્વેશ્ચનો જોઈ લઈએ. જે તમને ઇન્ટરનલ એક્ઝામ છે 8 તારીખથી શરૂ થવાની, તો એના મોસ્ટ એમપી પ્રશ્નો યુનિટવાર જોઈ લઈએ. યુનિટ 1માં કંપનીના વાર્ષિક હિસાબોમાં ઉદાહરણ 9, 10, 11, સ્વાધ્યાયના દાખલામાં 3, 16 ને 26. થિયરિકલ પ્રશ્નોમાં કંપની ધારા મુજબ 2013 મુજબનું કાલ્પનિક આંકડાઓ સાથેનું નફા નુકસાન ખાતું અથવા પાકું સરવૈયું બનાવો. પછી બીજો છે કંપનીના વાર્ષિક હિસાબોમાં સંભવિત જવાબદારીઓ અને કમિટમેન્ટના શીર્ષક હેઠળ બતાવવામાં આવતી 4 વિગતો દર્શાવો અને સમજાવો. ડિવિડન્ડ, વચગાળાનું ડિવિડન્ડ, પ્રેફરન્સ ડિવિડન્ડ, કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ સીટીડી, આ 3 ક્વેશ્ચન છે અને પરીક્ષામાં આવશે જો સ્વાધ્યાયમાં આપેલા વિકલ્પો કરી જવા. આટલું કરશો એટલે તમારા યુનિટ 1ના માર્ક કમ્પ્લીટ. ઓકે. યુનિટ 2 રેડીમેબલ પ્રેફરન્સ એના નાણાં પરત કરવા. ઉદાહરણ 10, 11, 12, સ્વાધ્યાય 4, 8, 31 3 દાખલા. થિયરિકલ પ્રશ્નમાં રેડીમેબલ પ્રેફરન્સ એટલે શું તે પરત કરવાની કંપની ધારાની જોગવાઈ જણાવો. જામીનગીરી પ્રીમિયમનો અર્થ અને ઉપયોગ લખવો. ટૂંક નોંધ, મૂડી પરત અનામત. બસ એક જ ટૂંક નોંધ છે. હેતુલક્ષી પ્રશ્નોમાં 2, 3, 5 ને 7 નંબરના કરવા. બરાબર છે. બાકી તમે 1 વાક્યના 2 વાક્યના જે આપેલા હોય એ કરવા. બરાબર. સ્વાધ્યાયના બહુ વિકલ્પો તો કરવા. ટૂંકા પ્રશ્નો કે બહુ વિકલ્પો કરવા હોય તો, નહીંતર કાંઈ નહીં. યુનિટ 3 મળી ઘટાડો. ઉદાહરણ નંબર 3, 5, 7, 10, સ્વાધ્યાયના દાખલા 4, 26, 42. થિયરિકલ પ્રશ્નો છે. મૂડી ઘટાડાનો અર્થ સમજાવી તેની આમનોંધ લખો. પ્રશ્ન બીજો, મૂડી ઘટાડા અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો. પ્રશ્ન 3, મૂડી ઘટાડાના કારણો જણાવો. હેતુલક્ષી પ્રશ્નોમાં 2, 4, 6, 7, 8, 13, 16, 18, 19, 21 અને સ્વાધ્યાયના બહુ વિકલ્પ બધા જ કરી જવાના. યુનિટ 4 બાંયધરી કમિશનના હિસાબમાં. ઉદાહરણ 4, 9, 10, 11, સ્વાધ્યાય દાખલા નંબર 8, 11, 12, 22. વૈકલ્પિક પ્રશ્નોમાં બાંયધરી કમિશન એટલે શું તે સંદર્ભે તેના કરારના પ્રકાર જણાવો. 2, બાંયધરી કમિશન અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો. 3, નિશાનીવાળી અરજીનો અર્થ સમજાવો. અને 4, શેર ડિબેન્ચરની બાંયધરીના ફાયદા જણાવો. મિત્રો, 4 યુનિટના આટલા પ્રશ્નો કરશો તો તમને પૂરેપૂરા માર્ક આવી જશે. બરાબર છે. એકદમ 80% માર્ક તો 100% આવી જશે. તમે જો બરાબર રીતે આ રીતે ખાલી થિયરી કરી જાઓ તોય પણ વાંધો આવશે નહીં. બરાબર. પાસ થવાની તો ગેરંટી તમને આપું છું. તો બેસ્ટ ઓફ લક ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ ઓફ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલના બધાય વાલા વિદ્યાર્થી મિત્રોને ઇન્ટરનલ એક્ઝામની ખૂબ 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 શુભેચ્છાઓ. ભગવાન તમને ખૂબ ખૂબ ઢગલાબંધ માર્ગ આપે એવી પ્રભુને પ્રાર્થના. જય સિયારામ, જય દ્વારિકાધીશ.